જય ભીમ, નમો બુદ્ધાય। આજે 14મી એપ્રિલના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય અને આ નિમિત્તે સમાજ જાગૃત થાય એવી આશા છે। સર્વપ્રથમ તો ધર્મ કરવાવાળા, જે ધર્મની વાત કરવાવાળા હોય એવા લોકોને એક સચોટ સંદેશ આપવામાં આવે છે। ધર્મ એક જ છે અને એ ધર્મ એ દયાથી મોટો કોઈ ધર્મ હોઈ શકે નહીં। માણસે દયા રાખવી જોઈએ। દયા અને કરુણા જ્યાં સુધી તમારી પાસે હશે એટલે સમજી લેવાનું તમે ધર્મમાં છો। બીજા નંબરની અંદર આપણા સમાજ, જે દલિત સમાજ સંગઠિત અને એકતા અને ભાઈચારાથી રહે ત્યારે જ સાચો વિકાસ થશે। સમાજનો વિકાસ એકતાથી જ થાય છે, અનેકતાથી તો ફક્ત ને ફક્ત નુકસાન થાય છે। આજે 14મી એપ્રિલ આપણે દલિત સમાજ લતીપુર એક નવો સંકલ્પ કરીએ કે દલિત સમાજ એક થાય, સંગઠિત રહીએ અને વિકાસના કામ હોય, કોઈ પણ જાતના કામ હોય તેમાં આપણે સૌ સાથે રહીએ અને સાથે રહીને સમાજ, આવનારી પેઢી અને જનારી પેઢીને એક સુખદ સંદેશ મળે એવી આશા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિચારો આપ્યા હોય અને જે અપનાવ્યા હોય એ પોતાના એક માટે નથી, સમાજના માટે છે। માટે સમાજનું હિત ઈચ્છો અને સમાજમાં એકતા લઈ આવો અને સંગઠિત થાવ। તમારી એકતા હશે, તમારું સંગઠન હશે એટલે તમે છાતી ઠોકીને કોઈ પણ કામ હશે એ કરી શકશો અને તમારી પાસે હાથ પગ જોડવાવાળા ઘણાય આવશે। સમાજને જોડવા કરતાં તોડવાવાળા વધારે હોય છે। આવા જે સમાજ તોડો વ્યક્તિ હોય છે એનાથી દૂર થવું જરૂરી છે। કોઈ પણ ક્ષેત્રમાં સમાજ એક ન થવા દેવાવાળા ઘણા પણ હોય છે। આનેથી દૂર રહેવું અને સમાજ એક થાય, એક થવા માટે નાના મોટા તમામ વ્યક્તિઓ ભેગા થઈ પોતાના વિચારો રજૂઆત કરો, સમાજનું હિત કરો અને એકતાનો સંદેશ આખી દુનિયામાં મળે એવી પ્રાર્થના કરું છું। આપણી લતીપરની એકતા તો છે જ અને આ એકતા કાયમ રહે એ માટે તમામે પ્રયાસ કરવા જોઈએ। તમામ વ્યક્તિઓ, તમામ ભાઈઓ, તમામ બહેનો સૌ સાથે મળીને એક નવો વિચાર કરો, નવી રજૂઆત કરો, જેથી આવનારી પેઢીનું ભવિષ્ય સુધરે। વાદા અને ખોદામાં ફક્ત પરિવાર જ નહીં પણ આખો સમાજ દુઃખી થતો હોય છે। આવનારી પેઢીને આ શીખ મળશે તો એ પણ આવું જ કરશે। માટે આવનારી પેઢી અને જનારી પેઢીને એક નવો સંદેશ મળે કે લતીપર ગામના દલિત સમાજ એક છે, એક રહેશું અને એકતાથી જ કામ કરશું। વિચારોના મતભેદ હોઈ શકે છે, ફક્ત વિચારોના મતભેદથી અલગ થવાતું નથી, એનું બેહીને સોલ્યુશન લાવવું પડે। વિચારો તમામના અલગ અલગ હોય છે પણ એ અલગ અલગ વિચારો આપણને એક જગ્યાએ લઈ જાય એવું કરવું જોઈએ। આજે બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે મને આ વિચાર આવ્યો એટલે હું રજૂ કરું છું। ખાસ કરીને ભીમ શક્તિ ગ્રુપના તમામ મેમ્બરો
જે કોઈને કાંઈ કહેવું હોય ખુલ્લેઆમ કહી શકો છો અને ખુલ્લેઆમ રજૂઆત કરી શકો છો. પણ મિશન જે આપણું છે એ ચાલુ રહેશે અને ચાલુ રાખવું પડશે. ભવિષ્યમાં આનું પરિણામ સારું મળશે. જય ભીમ, નમો બુદ્ધાય.